પ્રિયજનો, ગયા અધ્યયન કેન્દ્રમાં આપણે 9મા અધ્યાયના 30મા શ્લોકનો વિચાર કર્યો. ભગવાને જ્યારે 29મા શ્લોકમાં એમ કહ્યું, યે ભજન્તે તુમામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. 29મા શ્લોકમાં ભગવાન એવું બોલ્યા હતા, આમ તો હું બધા માટે સમ છું, મને કોઈ પ્રિય નથી કે મારો કોઈ દ્વેષી નથી. પરંતુ બીજી લીટીમાં ભગવાને ખૂબ મહત્વનું વાક્ય કહ્યું, પરંતુ જેઓ ભક્તિથી મને ભજે છે તે ભક્તોમાં હું છું અને તેઓ મારામાં છે. 29મો શ્લોક આ શ્લોકની પીઠિકા છે. આજે 31મા શ્લોકનું અધ્યયન કરવાનું છે, પણ 29મા શ્લોકમાં જ્યારે ભગવાને કહ્યું ભક્તોના હૃદયમાં હું છું અને મારા હૃદયમાં ભક્તો છે, ત્યારે આપણે ભગવાનને પૂછીએ, હે ભગવાન, તમારા દરબારમાં માત્ર ભક્તોને જ સ્થાન છે? શું આ દુનિયામાં તમારા અને ભક્તો સિવાય નિષ્પાપ કોઈ નથી? તો અમે બધાએ કદાચ જાણતા અજાણતા કાયિક, વાચિક, માનસિક પાપ કર્યું જ છે અને પાપ થતા રહે છે. તો શું પ્રભુ તમારા દરબારમાં, તમારા ચરણારવિંદમાં અમે ના આવી શકીએ? તમે એમ કહો છો કે ભક્તોના હૃદયમાં હું છું, તો અમારો અધિકાર ભક્ત બનવાનો ખરો કે નહીં? અમે આપના ભક્ત બની શકીએ કે નહીં? કારણ કે અમારો ભૂતકાળ અમને ડંખે છે. અમારા ભૂતકાળમાં અમે ઘણા બધા અપરાધો કરેલા છે, પાપો કરેલા છે, અને તે બધા જ પાપો અમારા અંતઃકરણને કોરી ખાય છે. અને અમારા મનમાં એમ થાય છે કે હું તો પાપી છું, અપરાધી છું. નિત્ય મારાથી જુદા જુદા પાપો કાયિક, વાચિક, માનસિક થયા જ કરે છે. તો શું પ્રભુ હું તમારા ચરણોમાં ના આવી શકું? ભગવાનને જ્યારે આપણે પૂછીએ ત્યારે ભગવાને તેનો જવાબ સ્પષ્ટ રીતે 30મા શ્લોકમાં આપ્યો. 30મો શ્લોક જો આપણે અધ્યયન કરી ગયા છે, છતાં પણ અપિ ચેત સુદુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યઃ સમ્યક વ્યવસિતો હિષ. જો કોઈ મોટો દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત થઈને મને ભજે છે. આ ભગવદ વાણી છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વયં ભગવાને કહેલું છે. આપણો પ્રશ્ન શું હતો સમજી લો. પ્રભુ, અમારાથી પાપો થયા છે, અપરાધો થયા છે, તો અમે શું આપના ચરણારવિંદમાં ન આવી શકીએ? ત્યારે તેનો જવાબ ભગવાન આપે છે, મોટો દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત થઈને મને ભજે છે તો એ સાધુ જ માનવા યોગ્ય છે. કેમ કે એ ખરો નિશ્ચય કરનારો છે, એટલે કે એને દ્રઢતાથી નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન સિવાય બીજું કશુંય નથી. એટલા માટે મને પામે છે. ભગવાને ખૂબ સુંદર શબ્દ પ્રયોગ આ શ્લોકમાં કર્યો છે, સુદુરાચારો. સુદુરાચારોનો અર્થ શું થયો? અત્યંત દુરાચારી. અત્યંત દુરાચારી હોય, અત્યંત પાપી હોય, તે પણ જો મને ભજે અને નિશ્ચય કરીને મારી પાસે આવે તો તે મારો ભક્ત છે, સાધુ માનવા યોગ્ય છે. આમ ભગવાને 30મા શ્લોકમાં કહ્યું. તેનું અધ્યયન આપણે દ્વારિકા યાત્રા પૂર્વ આપણે કરી ચૂક્યા છીએ. એટલે ભગવાને જે કહ્યું, ભગવાન હવે આગળના શ્લોકમાં કહે છે, દુરાચારને ત્યાગી સમ્યક જ્ઞાન માટે જેને દ્રઢ નિશ્ચય કર્યો છે તે વિના વિલંબે ધર્માત્મા બની જાય છે.
જો તે ભગવાન શું કહે છે? 31મો શ્લોક, અધ્યાય 9. પહેલાં આપણે પારાયણ કરીએ. 9મો અધ્યાય 31મો શ્લોક, પાન નંબર 150. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શશ્વશાંતિમ નિગચ્છતિ કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ. શબ્દના અર્થ: ક્ષિપ્રમ એટલે સત્વરે, ધર્માત્મા એટલે ધર્માત્મા, ભવતી એટલે થઈ જાય છે, અને શાશ્વત સદા રહેનારી, શાંતિમ પરમ શાંતિ, નિગચ્છતિ પામી જાય છે. હે કૌંતેય, પ્રતિ એટલે નિશ્ચયપૂર્વક, જાનીહિ જાણી લે, સમજી લે, મેં એટલે મારો, ભક્ત એટલે ભક્ત, ન પ્રણશ્યતિ તેનો ક્યારે પણ નાશ થતો નથી. શબ્દાર્થ એવો થયો, એ સત્વરે ધર્માત્મા થઈ જાય છે. કોણ? આગળના શ્લોકનો સંદર્ભ: અપિચેત સુદુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય. તે સત્વરે ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે. હે કૌંતેય, તો નિશ્ચયપૂર્વક સમજી લે કે મારો ભક્ત ક્યારે પણ નાશ પામતો નથી. જો ભગવાને કેટલી સ્પષ્ટ વાત કરી છે. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા, તે તરત જ ધર્માત્મા બની જાય છે. આ પ્રમાણપત્ર કોણ આપે છે? સૃષ્ટિનો સર્જક સ્વયં ઈશ્વર. ગટરનું પાણી, સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં ભગવાન શ્રી વલ્લભે પણ કહ્યું છે, ગટરનું પાણી જો ગંગામાં ભળી જાય તો તે જ ક્ષણે તે ગંગા બની જાય છે. ગટરનું પાણી, પરંતુ જે ક્ષણે તે ગંગા સાથે સંયોગ થયો તે ગંગા બની જાય. અગ્નિ પોતાના સ્પર્શથી બીજી કોઈ વસ્તુને અડકે તો તેને અગ્નિ બનાવી દે. અગ્નિનો ગુણધર્મ છે. પારસમણી કથિરનો સ્પર્શ કરે તો તે પણ કંચન બની જાય છે. નદી સાગરમાં ભળે કે તે જ ક્ષણે નદી સાગર બની જાય છે. અને એનાથી આગળ શ્રી મહાપ્રભુજી ઉદાહરણ આપ્યું છે, ચાંડાલી ચેત રાજપત્ની. ચાંડાલી સ્ત્રી હોય અને એકવાર તેને રાજાનો પ્રાણી ગ્રહણ કર્યો, હસ્તમેળાપ થયો રાજા સાથે, તે ક્ષણે તે રાણી બની જાય, કોઈ પણ વિલંબ વગર. એવી રીતે દુરાત્મા પણ જો પ્રભુના ચરણારવિંદનો સ્પર્શ થયો, પ્રભુના શરણમાં ગયો, તો તે ધર્માત્મા બની જાય છે. દુરાત્માને પણ ધર્માત્મા બનાવે છે ભક્તિ. ભગવાને બહુ સુંદર વાત કરી છે. આ 6 અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતાના વચ્ચેના 6 અધ્યાય ભક્તિ ષટક છે, 7માંથી 12 સુધી. અને તેમાં ભગવાને ભક્તિની જ વાતો કરી છે. ભક્તિમાં એ સામર્થ્ય છે કે દુરાત્માને પણ ધર્માત્મા બનાવી દે છે. હવે દુરાત્મામાંથી ધર્માત્મા બનાવવાનું સામર્થ્ય ભગવાને શું કહ્યું છે? યે ભજન્તિ તુમામ ભક્ત્યા, જે મને ભક્તિપૂર્વક ભજે છે તે વ્યક્તિ ગમે તેવો દુરાચારી હોય તો પણ ધર્માત્મા બની જાય છે. હવે પ્રશ્ન થાય, કયો દુરાત્મા ધર્માત્મા બની શકે? ભગવાને તો જનરલ વાત કરી. કયો દુરાત્મા એ ધર્માત્મા બને? 3 પ્રકારના દુષ્ટ કર્મી હોય છે. પહેલો, એવા લોકો છે કે જે દુષ્ટ કર્મ કરે છે, પરંતુ તેને એમ જ લાગે છે હું જે કરું છું તે જ સાચું છે. જો આ પહેલો પ્રકાર,
ભગવાને શું કહ્યું છે? દુરાચારી પણ ધર્માત્મા બની જાય છે. હવે પ્રશ્ન એ થાય, કયો દુરાચારી ધર્માત્મા બની શકે? તો પહેલો પ્રકાર છે, પહેલો વર્ગ છે, કેટલાક લોકો દુષ્ટ કર્મો કરતા હોય, પરંતુ તેને એમ જ લાગે હું જે કરું છું તે જ સાચું છે. એને સાચું સ્વીકારવાની તૈયારી નથી. પોતે કરે તે સાચું જ છે, પોતે કહે તે ખરું જ છે. અને જેનો ઉલ્લેખ શ્રીમદ ભગવદ્ ગીતામાં 16મા અધ્યાયમાં ભગવાને કર્યો છે. જો 16મો અધ્યાય પાન નંબર 241, 12માથી 16મા શ્લોકમાં ભગવાને આવા લોકોનો ઉલ્લેખ કર્યો છે. પાન 241, 12મો શ્લોક. આશા પાશ સતૈર્બદ્ધા કામ ક્રોધ પરાયણ ઇહંતે કામ ભોગાર્થમ અન્યાયેનાર્થ સંચયા. આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ ક્રોધને પરાયણ થઈ વિષય ભોગો માટે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે. તેઓ વિચાર્યા કરે છે, ઇદમદ્ય મયા લબ્ધમ ઇમં પ્રાપ્સ્યે મનોરથમ ઇદમસ્તિ તમપિ મે ભવિષ્યતિ પુનર્ધનમ. તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું છે, હવે આ મનોરથને પાર પાડીશ, મારી પાસે આટલું ધન છે અને હજી પણ આ થઈ જશે. અને શું વિચારે છે? અસૌ મયા હતઃ હનિષ્યે ચાપરાનપી ઈશ્વરોહમ હમ ભોગી સિદ્ધોહમ બલવાન સુખી. પેલા શત્રુને તો મારા વડે હણાય, પેલા બીજા શત્રુઓને પણ હણી નાખીશ. હું ઈશ્વર છું, ઐશ્વર્યને ભોગવનારો છું, સઘળી સિદ્ધિઓથી યુક્ત છું, બળવાન છું અને સુખી છું. મારા જેવો બીજો કોઈ નથી. 16મા અધ્યાયમાં ભગવાને આ કહ્યું. આવા લોકો છે કે જે લોકો પોતાને જ ઈશ્વર માને છે. એ દુષ્ટ કર્મના લોકો ક્યારેય ધર્માત્મા બની શકતા નથી. આ પહેલો વર્ગ. બીજો વર્ગ કેવો છે? એમ સ્વીકારે છે, સાચું શું છે તે હું જાણું છું, ખોટું શું છે તે પણ મને ખબર છે, પરંતુ મારી મજબૂરી એ છે કે હું સાચાનું આચરણ કરી શકતો નથી અને ખોટાને છોડી શકતો નથી. હમણાં જ આપણે દ્વારિકામાં પાંડવ ગીતાનો પાઠ કર્યો. એમાં દુર્યોધન શું કહે છે? જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. ભીષ્મ પિતામહ જ્યારે દુર્યોધનને પૂછે છે, એકવાર ભીષ્મ પિતામહ દુર્યોધનને પાસે બોલાય અને દુર્યોધનને પૂછ્યું, હે દુર્યોધન, તને સાચું શું કે ખોટું શું એનું ભાન નથી? ન્યાય શું કે અન્યાય શું એ તને ખબર નથી? ધર્મ કોણે કહેવાય ને અધર્મ કોણે કહેવાય એ તો જાણતો નથી. ત્યારે દુર્યોધન ભીષ્મ પિતામહની સામે કન્ફેશન કરે છે, કબૂલાત કરે છે. જાનામિ ધર્મમ, હું સાચું શું છે જાણું છું, પરંતુ મારી મજબૂરી એ છે કે એનું આચરણ કરી શકતો નથી. અને ખોટું શું છે તે પણ મને ખબર છે, પરંતુ હું છોડી શકતો નથી. આવા લોકો પણ ધર્માત્મા થઈ શકતા નથી, કારણ કે તેઓએ પોતાની મર્યાદા બાંધી દીધી. આનાથી આગળ હું જઈ શકું જ નહીં. ગીતા સારી છે હું જાણું છું, પણ વાંચી શકતો નથી. અને બીજું બધું ખોટું છે હું જાણું છું, પણ છોડી શકતો નથી. આવા લોકો ધર્માત્મા બની શકતા નથી. તો ધર્માત્મા કોણ બની શકે છે? ત્રીજો પ્રકાર છે, જેને દોષો દેખાય છે, પોતાને સમજે છે કે મારાથી આ ખોટું થયું છે, જેને એમ લાગે છે કે હું જે કરું છું એ મારી કુટેવ છે, એ મારો દોષ છે,
ચિત્તેન દુષ્ટો, ગુસાઈજી મહારાજે કહ્યું છે વિજ્ઞપ્તિમાં, ચિત્તેન દુષ્ટો વચસાપી દુષ્ટ, કાયેન દુષ્ટ, ક્રિયયા ચ દુષ્ટ, જ્ઞાનેન દુષ્ટો વચનેન દુષ્ટ, મમાપરાધ ગતિધા વિચાર. જે જીવાત્મા દુષ્ટ છે પરંતુ ભગવાનની સામે જઈ અને કહે છે કે પ્રભુ હું આ દુષ્ટ છું, મારાથી પાપ કર્મ થાય છે, અપરાધ કર્મ થાય છે, પાપોહમ પાપ કર્મ, તેને છોડવાની મારી ઈચ્છા છે, પણ પ્રભુ છોડવા માટેનું કોઈ નિમિત્ત મળતું નથી. આ બધા જ ખોટા રસ્તામાંથી મારે પાછા વળવું છે, મનમાં ઈચ્છા છે. આ પોતાના પહેલા દોષ દેખાયા, પોતે કરેલા પાપો દેખાયા. ત્યારે તુલસીદાસજી શું કહે છે? કૃપા ભઈ તબ જાનીએ જબ દીખે અપનો દોષ. જ્યારે માણસને પોતાના દોષ દેખાવા લાગે ત્યારે સમજવાનું કે ભગવાને કૃપા કરવાની શરૂઆત કરી છે. અને ત્યારે ભગવાન પાપ છોડાવવાનો નિશ્ચય કરનાર વ્યક્તિ, પાપમાંથી છૂટવાનો નિશ્ચય કરનાર વ્યક્તિ દુરાત્મામાંથી ધર્માત્મા બની શકે છે. સમ્યક વ્યવસિતો હિ સ, કારણ કે તેને યથાર્થ નિશ્ચય કર્યો છે કે મારે આ રસ્તો છોડવો જ છે, મારે દુષ્ટ કર્મ છોડવા જ છે. ત્યારે તને કોઈ મહાત્માનો સમાગમ થઈ જાય, તમે જ્યારે ઈચ્છા રાખો ને પ્રભુ મારે તારી પાસે આવવું છે, મારે આ બધા કર્મો છોડવા છે, ત્યારે પ્રભુ કોઈ મહાત્માને તમારી પાસે મોકલી દે. જેવી રીતે વાલિયા લૂંટારા પાસે નારદ ઋષિ પહોંચી ગયા અને વાલિયામાંથી તે વાલ્મીકી થઈ ગયા. બીજો જીવનમાં કોઈક અનુભવ થાય અને આંતર સોચ જન્મી જાય. અજામિલની જેમ પાપ કર્મ કરતો હતો, સ્વપ્નમાં અજામિલે જોયું કે જીવનભર મેં દુરાચાર કર્યો છે અને મને લેવા માટે યમના દૂતો આવ્યા છે, પરંતુ મારા મોઢામાંથી મારા પુત્રનું નામ નારાયણ એ પુત્ર રૂપે નીકળ્યું છે, ભગવાનના નામથી નહીં. અને છતાં પણ મને લેવા માટે વિષ્ણુ દૂતો આવે અને તેને વિષ્ણુ દૂતોને યમદૂતોને ચર્ચા કરતા સ્વપ્નમાં સાંભળ્યા. યમદૂતો એમ કહે છે કે આ પાપી જીવ છે, અમે એને લઈ જઈશું. અને વિષ્ણુના દૂતો એમ કહેવા લાગ્યા કે પાપી જીવ ભલે હશે, અંતકાલે ચ મામેવ, એને અંતકાલે નારાયણનું નામ લીધું છે. પરંતુ યમદૂતો પાછા દલીલ કરવા લાગ્યા કે નારાયણનું નામ તેને ભગવાનના વિશે લીધું નથી, તેના પુત્રને બોલાવવા માટે લીધું છે. ત્યારે વિષ્ણુના દૂતો કહેવા લાગ્યા, અગ્નિનો કોલસો, સળગતો અગ્નિનો અંગારો હોય, એને કોઈ જાણતા પણ અડકે તોય દાઝી જાય અને અજાણતા અડકે તો પણ દાઝી જાય. તો તેને નારાયણનું નામ લીધું છે. અમે એટલું સમજીએ છીએ કે અમારા નારાયણનું નામ એના મોઢામાંથી આવ્યું છે, માટે અમે લઈ જઈશું. સ્વપ્ન દૂર થયું, અજામિલની આંખો ઉઘડી ગઈ. એને વિચાર કર્યો, મારા પુત્રના નામથી પણ જો હું ભગવાનને બોલાવતો, પુત્રને બોલાવતો હોઉં અને ભગવાનનું નામ લેવાતું હોય તો હવે હું ભગવાનનું જ નામ લઉં, તેનું જ ભજન કરો તો મારી અંતિમ ગતિ કેટલી શ્રેષ્ઠ થાય. એના જીવનમાં પરિવર્તન આવે. તો જીવનમાં કોઈક અનુભવ એવો થાય કે તેનાથી આંતર સોચ પ્રગટ થાય, કોઈ અકસ્માત થાય, આપણે બચી જઈએ, બહુ મોટી આપત્તિમાંથી આપણે ઉઘરી જઈએ, ત્યારે ભગવાન ટકોર કરે છે કે મેં તારું રક્ષણ કર્યું છે. અને આવી આંતર સૂચ થાય ત્યારે કોઈકનો રસ્તો ફંટાઈ જાય, તે દુરાત્મામાંથી ધર્માત્મા થાય. અથવા તો કોઈ સદગ્રંથ વાંચવામાં આવે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, ભાગવત છે, રામાયણ છે, શ્રી મહાપ્રભુજીના ગ્રંથો છે, શંકરાચાર્યજીના ગ્રંથો છે, વાંચવામાં આવે અને વાંચતા વાંચતા કોઈક મુદ્દો એવો આવે
કે તેની આંખો ખુલી જાય, ત્યારે તે દુરાત્મામાંથી ધર્માત્મા થઈ શકે છે. આપણને એમ થાય કે દુરાત્મામાંથી આટલો જલ્દી ધર્માત્મા થઈ શકાય. ભગવાને કહ્યું છે સમ્યક વ્યવસ્થિતો હિસ, એને નિશ્ચય કર્યો છે કે મારે આ છોડવું જ છે અને ભગવાનની પાસે પહોંચવું છે. આ તેનો દ્રઢ નિશ્ચય છે, એટલા માટે તે ધર્માત્મા બની જાય છે. સિદ્ધાંત રહસ્યમાં શ્રી મહાપ્રભુજીને આ જ પ્રશ્ન હતો કે પ્રભુ, આપ તો નિર્દોષ છો અને જીવો તો સદોષ છે, પાપાચરણથી ભરેલા છે, દુરાચારી છે. આવા લોકોને મારે તમારી પાસે કેવી રીતે લાવવા? ત્યારે ભગવાને સ્વયં, જેવી રીતે ગીતામાં સ્વયં પ્રભુ માર્ગદર્શન આપે છે, એવી રીતે શ્રી વલ્લભને સ્વયં ઠાકોરજીએ માર્ગદર્શન આપ્યો. હે વલ્લભ, ચિંતા ન કરશો, એક વખત તમે તેનો સંબંધ મારી સાથે સમજાવી. ભગવાને જ અહીંયા શું અનન્ય ભાવ શબ્દ વાપર્યો છે. અનન્ય ભાવથી ગીતામાં શબ્દ વાપર્યો છે, અનન્ય ભાવ. અને સિદ્ધાંત રહસ્યમાં ઠાકોરજી શ્રી વલ્લભને શું આજ્ઞા કરે છે? એકવાર તે અનન્યતાથી મારી પાસે આવશે, એને બ્રહ્મ સંબંધ તમે કરાવી દેશો અને જ્યારે પોતાનું બધું જ સમર્પણ મારી પાસે કરશે, ત્યારે સિદ્ધાંત રહસ્યમાં ભગવાને શું કહ્યું? સર્વદોષ નિવૃત્તિર્હિ, એના બધા જ દોષો દૂર થશે. એ ગમે તેટલો દુરાચારી હોય, પાપાચારી હોય, પરંતુ એકવાર તે મારી પાસે આવ્યો, તેને સમર્પણ કર્યો, તો જેવી રીતે નદી સરિતા સાગરમાં ભળે અને સાગર બની જાય, ગટરનું પાણી ગંગામાં ભળે અને ગંગા બની જાય, એવી રીતે દોષયુક્ત જીવ એક વખત મારી પાસે આવશે તો તે પણ દુરાચારી મટી અને ધર્માત્મા બની જશે. જે સિદ્ધાંત રહસ્યમાં શ્રી વલ્લભે ને શ્રી ઠાકોરજી આજ્ઞા કરી, એ જ આજ્ઞા અર્જુનજીને સ્વયં શ્રી કૃષ્ણ પ્રભુ કરે છે. અનન્યા ચિંતયંતો મામ, જે રીતે અનન્ય ભાવથી મારી સામે આવે છે. એટલા માટે પ્રથમ પ્રકારનો જે વર્ગ છે, હમણાં જોયો તે, એ દુષ્ટાત્મા છે, એ કર્મ દુષ્ટ છે. પહેલા પ્રકારનો વર્ગ કર્મ દુષ્ટ છે. એ ક્યારેય ધર્માત્મા બની શકતો જ નથી, કારણ કે તેને એમ જ લાગે છે કે હું જ સાચો છું. એ પોતે જે કહે છે તેને જ ધર્મ સમજે છે. અને ગીતામાં ભગવાને આ પણ કહ્યું છે, જો 18મો અધ્યાય 32મો શ્લોક, પાન નંબર 279, 269, એમાં ભગવાને કહ્યું છે કે આવી વ્યક્તિ ક્યારે પણ ધર્માત્મા બની શકતી નથી. 269 પાન 32મો શ્લોક 18મો અધ્યાય. અધર્મમ ધર્મમિતિયા મન્યતે તમસાવૃતા સર્વાર્થાન વિપરીતાંશ બુદ્ધિસ્સા પાર્થ તામસી. હે પાર્થ, તમો ગુણથી ઘેરાયેલી જે બુદ્ધિ અધર્મને પણ આ ધર્મ છે એમ માની બેસે છે, તથા એ જ પ્રમાણે બીજા સઘળા પદાર્થોને પણ અવડા માની છે, તેની બુદ્ધિ તામસી છે. એવી વ્યક્તિ ક્યારે ભગવાન ધર્માત્મા બની શકતી નથી. બીજો વર્ગ છે એ દોષાત્મા છે, સ્વભાવથી દુષ્ટ છે. જેવી રીતે આપણે દુર્યોધનની વાત કરી, સાચો શું છે તે જાણવા છતાં તે આચરણ કરી શકતો નથી, અને ખોટું શું છે તે જાણવા છતાં છોડી શકતો નથી. આ ધર્માત્મા બની શકતો નથી. અને ત્રીજા પ્રકારના લોકો દુરાત્મા છે, સંગ દોષથી એને દુષ્ટ સંગ થયો છે અને દુરાત્મા બન્યા છે. આવા લોકોને જે એક સારો સંગ મળી જાય, સત્સંગ મળી જાય, તો તેને બદલાવવાની પૂરેપૂરી શક્યતા છે. અને તે વ્યક્તિ, ત્રીજા પ્રકારનો વ્યક્તિ, દુરાત્મામાંથી ધર્માત્મા બની શકે છે. હું સમજાવવા માટે કહું, કોઈને કહ્યું પહેલો પ્રકાર એવો છે, પહેલો વર્ગ એમ છે
કેમ જ કે અમારે ગીતા વાંચવાની કોઈ જરૂર નથી, અમે જે સમજીએ છીએ ગીતા જ છે. અમારે ગીતા વાંચવાની કે ભાગવત સાંભળવાની કોઈ જરૂર નથી, અમે જે કરીએ છીએ સાચું જ કરીએ છીએ. આવી વ્યક્તિ ક્યારે પણ ગીતા સન્મુખ નહીં થઈ શકે. બીજો વર્ગ એવો છે, એમ કહે છે, કબૂલ કરે છે, અમે જાણીએ છીએ કે ગીતાનું અધ્યયન કરવું જોઈએ, ગીતાનું ચિંતન કરવું જોઈએ, મનન કરવું જોઈએ, પરંતુ અમારી મજબૂરી છે કે અમે ત્યાં આવી શકતા નથી. અમે અમારી જે રોજિંદી આદતો છે તે છોડી શકતા નથી. એટલા માટે નથી અવાતો તેનું દુઃખ છે, પણ આવી શકતા નથી એ હકીકત છે. ધર્મ શું છે અમે જાણીએ છીએ, છતાં પણ તેનું આચરણ કરી શકતા નથી. અને ત્રીજો વર્ગ એવો છે, આવવા માટે ઉત્સુક છે, એને માત્ર નિમિત્તની જરૂર છે. એને એમ લાગે છે કે મારે જવું છે, મારે ગીતા અધ્યયન કરવો છે, સાંભળવો છે. આવવા માટે તેની ઉત્કંઠ ઈચ્છા છે, પરંતુ કોઈ નિમિત્ત બનતો નથી, એને કોઈ લાવનાર નથી. એની આવવાની ઈચ્છા છે, પરંતુ એને એમ લાગે છે કે મારાથી જવાય કે ન જવાય, સંભળાય કે ન સંભળાય. ત્યારે આવો વ્યક્તિ, જ્યારે તમે એક નિમિત્ત બની જાઓ ને, ચાલો આવી રીતે જવાનું છે, ત્યારે ભગવાન શું કહે છે? ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા. તેવી વ્યક્તિ આવે છે કે ધર્માત્મા થઈ જાય છે. ઉદાહરણ તરીકે બિલ્વ મંગલ, એક નાનો પ્રસંગ એવો છે કે નાની ટકો, શ્રી મહાપ્રભુજી કહે છે, જીવા સ્વભાવતો દુષ્ટા. જીવ સ્વભાવથી દુષ્ટ છે, જન્મથી દુષ્ટ નથી. કારણ કે જન્મથી તો ભગવાનનો અંશ છે, મમૈવ અંશો જીવલોક, પરંતુ તેને સંગ દોષ થયો છે. સંગ દોષ થવાને કારણે તેનો સ્વભાવ દુષ્ટ બન્યો છે. બાકી તે મૌલિક રીતે તો ભગવાનનો જ અંશ છે. તો એવા કેટલાક લોકો છે કે જેને એક નિમિત્તની જરૂર પડે. એવો ઢગલો હોય, સુકાયેલા પાંદડા હોય, તમે દિવાસળીની સળગતી કડી એને અડાડો એટલે વારમાં ભડકો થઈ જાય. એવા કેટલાય લાકડા હોય કે જે એકદમ ભીના હોય, તમે દિવાસળીનું આખું પેકેટ પૂરું કરો તો પણ તેનામાં ભડકો ન થાય. અને કેટલાક એવા પણ હોય કે પાણીવાળા હોય, ભડકો થવું છે પણ પાણીનો સ્પર્શ થયો છે માટે સળગવું છે, છતાં સળગી શકાતું નથી. તો એવા કેટલાક લોકો છે, નિમિત્ત બની જાઓ. તમે એક વ્યક્તિને એટલું જ કહો કે આમ કરવું જોઈએ. ભગવાન એમ કહે છે કે આ પણ કરશો ને તો કદાચ એવી વ્યક્તિ તમારી પ્રતીક્ષા કરી રહી છે કે તેને તમે નિમિત્ત બની અને એકવાર લઈ આવો. પછી ભગવાન કહે છે, ધર્માત્મા બનાવવાની જવાબદારી મારી છે. એને હું ધર્માત્મા બનાવીશ. એકવાર તો તેને મારી પાસે લાવ. અને એકવાર પ્રભુની પાસે જ્યારે લઈ જઈએ ત્યારે બિલ્વ મંગલ, આમ તો આ કથા બંને માટે પ્રચલિત છે, તુલસીદાસ માટે અને બિલ્વ મંગલ માટે. પરંતુ શાસ્ત્રનો ઇતિહાસ એમ કહે છે કે બિલ્વ મંગલ આમ તો બ્રાહ્મણનો પુત્ર હતો. ચિંતામણી નામની એક વેશ્યા, એની સાથે તેનો સંગ થયો. બ્રાહ્મણનો દીકરો અજામિલની જેમ સંગ દોષ થયો છે. જો બીજું કશું નથી, કેવી રીતે પરિવર્તન આવે છે અને કયો વ્યક્તિ દુરાત્મામાંથી ધર્માત્મા બની શકે છે એનું એક ઉદાહરણ છે. બિલ્વ મંગલ પવિત્ર બ્રાહ્મણનો દીકરો, પવિત્ર કુટુંબમાં જન્મ, સંગદોષ થયો. ચિંતામણી નામની વેશ્યામાં એટલો બધો આસક્ત થયો કે તેના ચિંતનમાં જ ડૂબેલો રહે. સવારમાંથી તેના જ વિચારો, સ્વપ્નમાં તેના વિચારો. એક દિવસ પિતાજીના શ્રાદ્ધના અનુષ્ઠાનને કારણે તે ચિંતામણીને મળી શક્યો નહીં. જો એક જ દિવસનો ગેપ પડે, રોજ મળે, એની પાસે જ બેસે, એને જ જુએ. એક દિવસ પિતાનું શ્રાદ્ધ હતો, મળવાનું થયું નહીં. ચિંતામણીને
ન મળવાથી એટલો બધો વ્યાકુળ થયો, અડધી રાત્રે એ મળવા નીકળી ગયા. બિલ્વમંગલ. અંધારી રાત હતી. ધોધમાર વરસાદને કારણે નદી પાર લઈ જવા માટે કોઈ નાવિક તૈયાર ન થયો, અને ત્યારે નદીમાં તરતી કોઈ વસ્તુને એને લાકડું માની અને તેનો સહારો લીધો અને કોઈક રીતે નદીને પાર કરી દો. નદીના કિનારે આવી ગયો. હવે ચિંતામણીના મકાનની કોટની દિવાલ પર ચડીને અંદર જવાનું હતું ચિંતામણીને મળવા. હવે એને થયું સાધન પાસે નહોતું. ત્યાં દિવાલ પર એક દોરડું લટકતું જોયું. એને દોરડું હોય તેવું જણાવ્યું અને તેને આધારે પકડી અને કોટ ચડી અને ચિંતામણીના રૂમમાં પહોંચી ગયો. ચિંતામણીની પાસે બધી વાત કરી. ચિંતામણીને આશ્ચર્ય થયું. નિમિત્ત કોઈ સંત જ બને એવું જરૂરી નથી. કોઈ પણ વ્યક્તિ સત્કાર્યનું નિમિત્ત બની શકે છે. ચિંતામણીને આશ્ચર્ય થયું. કેવી રીતે તો આવ્યો? દીવાના પ્રકાશમાં જોયો તો દિવાલ પર તો મોટો નાગ લટકતો હતો, અને આટલો બધો મને મળવાનો તારો મોહ હતો કે નાગને તો દોરડો સમજી અને ચડી બેઠો. અને નદી કિનારે જઈને જોયો તો જેને લાકડો માન્યું હતું એ મૃતદેહ, એ શબને લાકડો માનીને તે નદી પાર કરી, સર્પને દોરડી માની અને ચડી ગયો. આક્રોશને કારણે ચિંતામણીએ બિલ્વમંગલને મેણું માર્યું. જો એક જ નિમિત્તની જરૂર છે. તું મારી પાછળ આટલો બધો પાગલ થયો છે. હું તો હાડ માંસનો પુતળો છું. આજે છો, આવતીકાલે નથી. તું મારી પાછળ આટલો બધો મોહિત થયો છે. આના કરતાં આટલો મારી પાછળ તો આસક્ત થયો છે. આના કરતાં 10મા ભાગની આસક્તિ પણ જો પ્રભુ પ્રત્યે તે રાખી હોત તો પ્રભુને મળી શકે. બસ આ એક જ વાક્ય. આ તુલસીદાસજીના જીવનની ઘટના ગણો કે બિલ્વમંગલની ગણો, એક જ વાક્ય. બિલ્વમંગલે કહ્યું કે બસ આજથી તું મારી ગુરુ છે. તે મને રસ્તો બતાવી દીધો. આજ સુધી હું દુરાચારી હતો. જાઉં તારી સાથે નિર્ણય કરું છું તારી સામે. હવે જીવનમાં જો કશું જ જોવું હશે તો ભગવાનનું જ મુખ જોઈશ. આ નિર્ણય સમ્યક વ્યવસ્થિતો હિસાબ. ભગવાન કહે છે કે જે આવો નિર્ણય કરે છે, હવે જો મારે જોવું હશે તો પ્રભુનું મુખ જ જોઈશ. હવે મારે કોઈ સંસારના સૌંદર્યને જોવું નથી. ત્યાંથી નીકળી ગયો બિલ્વમંગલ. અને પછી એ જ બિલ્વમંગલ સુરદાસ થયા. અષ્ટસખાના સુરદાસ નહીં, એ સુરદાસ બિલ્વમંગલ સુરદાસ, જેને કયું સ્તોત્ર રચ્યું? ગોવિંદ દામોદર સ્તોત્ર. કરાર અરવિંદે આપણે બોલીએ છીએ એ ભક્ત કવિ સુરદાસે નથી રચ્યો, એના તો પદો છે. પરંતુ બિલ્વમંગલે રચેલો આ ગોવિંદ દામોદર સ્તોત્ર પરમ ભક્ત થઈ ગયા. અને તેને નક્કી કર્યું સુરદાસ જાતે થયા. કેમ થયા? જો ભગવાન કે શું કહે છે કે એ દુરાત્મા ધર્માત્મા થઈ જાય છે. એને ચિંતામણીની સામે કહ્યું, મેં આજ સુધી સંસારના સૌંદર્યને જોયું છે, એની પાછળ હું આસક્ત છું. આ આંખોથી હવે મારે સંસારનું સૌંદર્ય જોવું નથી. જોઈશ તો આંતરિક સૌંદર્યમાં પ્રભુને જ જોઈશ. અને તેને તેની આંખો ફોડી નાખી. સુરદાસે આંખો નથી ફોડી, કારણ કે એ તો જન્માંધ હતા. પરંતુ આ બિલ્વમંગલે પોતાની આંખો ફોડી નાખી અને કહ્યું, હવે હું ભક્ત થઈશ. ત્યારે ભગવાને કહ્યું કે આવો દુરાચારી પણ જો નિર્ણય પ્રમાણે યોગ્ય નિર્ણય લે અને અડગ મનથી જે મારી પાસે આવે તે ધર્મ તેને સાધુ જ માનવો જોઈએ. આમ ભક્તના હૃદયમાં તો કોઈ પણ દુરાચારી એના હૃદયમાં તો ભક્તનો જ અંશ છે. મમય વાંશો જીવલોકે. એક નિમિત્ત બની જાય કોઈ તો તેનો આવિર્ભાવ થાય. એ ભગવત ભજનથી હોય, ભગવત સત્સંગથી હોય, ભગવતીના સંગથી હોય. અને આવો આવિર્ભાવ થાય ત્યારે તે નિશ્ચય કરે છે
ભગવાનની પ્રાપ્તિથી હું કૃતાર્થ બનીશ. અને ભગવાને બહુ સુંદર શબ્દ વાપર્યો છે, સમ્યક વ્યવસિતો હિ સહ. આ સમજી લેવા જેવું છે. તમે એમ કહો કે આ તો સહેલી વસ્તુ છે, હું દુરાચારી થઉં અને પછી ગમે તેટલો દુરાચાર કરીને ભગવાનને એમ કહી દઉં કે પ્રભુ હું તારી પાસે આવ્યો છું. નિશ્ચય કરવાનો, ને નિશ્ચય શેનાથી થાય? નિશ્ચય હંમેશા બુદ્ધિથી થાય. આપણે ત્યાં પણ સમર્પણના જુદા જુદા પ્રકાર છે. કાયિક સમર્પણ, વાચિક સમર્પણ, માનસિક સમર્પણ, બૌદ્ધિક સમર્પણ, આત્મિક સમર્પણ. આપણે બધા જ સમર્પણ સહેલું છે, ભગવાન હું તારો છું. આમ બોલવાથી ધર્માત્મા થવાતું નથી. ભગવાનની સામે આપણે વિધિપૂર્વક દંડવત કર્યા, એનાથી ધર્માત્મા થવાતું નથી. બૌદ્ધિક સમર્પણ છે, આત્મિક સમર્પણ જોઈએ. પ્રભુ હું તારો જ છું, હું બુદ્ધિમાં નિર્ણય કરું છું. સમ્યક વ્યવસ્થિત હોય સાનો અર્થ શું થાય? જેને બુદ્ધિમાં નિર્ણય કર્યો છે કે પ્રભુ આજથી હું તારો છું. મેં ઘણા દુરાચાર કર્યા છે, ઘણો પાપાચાર કર્યા છે. હવે મને એમ થાય છે કે હું આ બધામાંથી મુક્ત થઈ તારી પાસે આવવા ઈચ્છું છું. આ મારો અડગ નિશ્ચય છે. અને તેવી વ્યક્તિને ભગવાન જ્યારે એમ કહે છે કે સારું, તું મારી પાસે આવ, તારા બધા જ પાપોને અપિચેત સુદુરાચારો, ગમે તેટલો દુરાચારી હોય બધાને બાળી નાખીશ. આવો નિશ્ચય થાય તે ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા. જો 21મા શ્લોકમાં ભગવાને શું કહ્યું? ક્ષિપ્રમ, તરત જ, કોઈ પણ જાતના વિલંબ વગર તે ધર્માત્મા બની જાય છે, કારણ કે તેને બુદ્ધિપૂર્વક નિર્ણય કર્યો છે. અને પછી બીજા પદમાં શું કહ્યું? ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શશ્વત શાંતિ નિગચ્છતિ. ભગવાન શું કહે છે? ધર્માત્મા બની જાય છે, પછી એને શું મળે છે? શાશ્વત શાંતિ. હવે શાશ્વત શાંતિ ક્યાંથી મળે? અશાંતિનો જન્મ ક્યાંથી થાય છે? ચિંતાઓમાંથી. ચિંતાઓમાંથી અશાંતિ જન્મે છે. અને ચિંતા મુક્ત હૃદય હોય તો શાંતિ જન્મે છે. હવે સંસારમાં આપણને બધા ચિંતાઓથી ઘેરાયેલા છે. અને ફરી પાછો આપણે નવરત્ન ગ્રંથને યાદ કરીએ. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી. જેને નિવેદન કર્યું છે એને બધી જ ચિંતાઓ છોડી દેવી જોઈએ, કારણ કે હું ભગવાનનો છું. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું, હવે તને શાશ્વત શાંતિ મળશે. આવા ધર્માત્મા શા માટે? એ મારી પાસે આવ્યો છે. હવે તેને ચિંતાના પોટલાઓ મારી પાસે છોડી દીધા છે. હવે તેને ચિંતાની જરૂર નથી. અશાંતિનો ઉદ્ભવ ચિંતામાંથી થાય છે અને શાંતિ પ્રગટ થાય છે ચિંતા મુક્ત અંતઃકરણમાંથી. તમે જોજો, તમારા અંતઃકરણમાં કોઈ ચિંતા નહીં હોય તો ઓટોમેટિક શાંતિ આપશે. આપણને શાંતિ મળતી નથી, કારણ કે આપણે શરીરની ચિંતા છે, પરિવારની ચિંતા છે, પરિવારજનોની ચિંતા છે, ભવિષ્યની ચિંતા છે. આ બધી જ ચિંતાઓ આપણને કોરી ખાય છે. અને આ શ્લોકમાં જે ભગવાને કહ્યું છે તે મહાપ્રભુજીએ નવરત્નના પહેલા શ્લોકમાં કહ્યું છે, ચિંતા કાપીન કાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ. પછી શું કહ્યું? ક્યારે પણ પ્રભુ ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. પુષ્ટિસ્થ પ્રભુ ક્યારે પણ લૌકિક ગતિ કરશે નહીં. જે વ્યક્તિ ધર્માત્મા બનીને ભગવાનના ચરણોમાં આવ્યો તે વ્યક્તિ ક્યારે પણ તેને અશાંતિ નહીં થાય. શશ્વત શાંતિમ નિગચ્છતિ. પછી તેને અશાંતિ નહીં ઘેરી વળે, કારણ કે તે મારી પાસે આવ્યો છે, સમર્થના શરણે આવ્યો છે. અને જે સમર્થના શરણે આવ્યો છે તેને અશાંતિ કેવી? શ્લોક બહુ મહત્વનો છે. અને બીજી લીટીમાં તો ભગવાને કમાલ કરી દીધી છે, અદ્ભુત વાત કરી છે
દુનિયાના કોઈ ગ્રંથમાં આટલું સ્પષ્ટ નહીં કર્યું. બીજી લીટી અદ્ભુત છે. ભગવાને શું કહું? કૌંતેય પ્રતિજાની. હે અર્જુન, આ બરાબર નિશ્ચયપૂર્વક સમજી લે. નમે ભક્ત પ્રણશ્યતિ. મારા ભક્તનો ક્યારે પણ વિનાશ થતો નથી. આટલું અદ્ભુત વાક્ય શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને સ્વમુખે કહ્યું છે. ત્યારે આપણને પ્રશ્ન થાય, પ્રભુ તમે એમ કહો છો કે મારા ભક્તનો વિનાશ થતો નથી, અમારે પણ તમારી ભક્તિ કરવી છે, તો ભક્તિ માટેનો રસ્તો કયો? કેવી રીતે કરીએ ભક્તિ? શું કરીએ તો તમારી ભક્તિ થાય? આવો પ્રશ્ન થાય. આજે એક શ્લોકની એક લીટી લીધી છે, 31મા શ્લોકની. ક્ષિપ્રમ ભવતિ ધર્માત શશ્વસ શાંતિ નિગચ્છતિ. તે વ્યક્તિ તરત જ ધર્માત્મા બની જાય છે અને પરમ શાંતિને પામે છે. હે અર્જુન, એટલા માટે હું કહું છું કે મારા ભક્તનો ક્યારે પણ વિનાશ થતો નથી. બહુ મહત્વની શ્લોક લીટી છે. ભગવાનનું આટલું મોટું આશ્વાસન આપણને મળ્યું છે, ત્યારે તે આશ્વાસનને સમજવા માટે આપણે આવતા રવિવારે આવીશું. શ્રી કૃષ્ણ પ્રભુના આશ્વાસન